આજે અમે લોકોએ અરબી બનાવી. જો કેવી રીતે. ઘણા લોકો એવા છે કે એને અરબી ખબર ના હોય કે શું છે. તો ચલો જોઈએ. તો મમ્મી ફટાફટ ને સાંજે શાકમાં અરબી લઈને આવ્યા હતા. તો મમ્મી કુકરમાં અરબી, પાણી અને બટેકા નાખીને અને એને બોઇલ કરવા મૂકી દીધી હતી 3 કે 4 સીટી સુધી. આ બધું બોઇલ થઈ ગયા બાદ બધું બહાર કાઢીને ઠંડુ કરીને એને અરબીને છોલી લીધી અને બટેકાની છાલ કાઢી લીધી. હવે આ બધું કર્યા બાદ મમ્મી કહે કે હવે તારે બીજું કંઈ ખાવું છે તો સાઈડમાં તું બનાવી લે. મેં કીધું ના મમ્મી મારે ભૂખ લાગી છે, હું સીધી રસોઈ જ ખાઈશ, જમવાનું જમીશ. તો મમ્મીએ ફટાફટ અરબીની ખાલ કાઢી, બટેકાની ખાલ કાઢી, બધું થઈ ગયું તો તૈયાર. હવે મમ્મી કે તું તેલ મૂકી દે એક બાજુ ગરમ કરવા, તેમાં આપણે અરબી ફ્રાય કરી લઈએ. અરબીની ખાવાની મજા જ અલગ આવે છે. કેટલા લોકો એવા છે કે આપણા અમદાવાદના કે જેમને અરબી ખબર જ નથી કે આ વસ્તુ છે શું. તો આ મમ્મી ફટાફટ બધા બટેકા તો છોલી લીધા હતા. હવે મમ્મી એક અરબી લીધી. હવે એને થોડું પ્રેસ કરીને ને પછી તળવાનું છે. ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ રહ્યું હતું. મમ્મી કે આમાં ખાવાની તમને બહુ જ મજા આવશે. અમે તો પહેલાથી ખાતા આવીએ છીએ. આ તો શું તમારે બતાવવા માટે મેં વિડીયો કાઢ્યો હતો. મેં કીધું મેં મારા ફ્રેન્ડ્સને બતાવું કે અરબી થાય છે શું. મારા બાજુમાં જ એક ભાભી રહે છે, એમને અત્યાર સુધી ખબર જ નથી કે અરબી થાય છે શું. એમને જોઈ પહેલી વાર, ખાધી પહેલી વાર, એટલે મેં કીધું તમને બતાવી દઉં. અને અમે લોકો બટેકાને ફ્રાય કરી લીધું હતું. મજા આવી ગઈ ખાવાની. સાચે કહું તો એમાં ઉપરથી મમ્મી આમચૂર પાવડર, મીઠું, મરચું બધું નાખીને એને થોડો મસાલા, આ બધા મસાલા નાખ્યા બાદ મમ્મીએ બધું મિક્સ કરીને ને એક પ્લેટમાં લઈ લીધું હતું, તાકી બધું મિક્સ હરખી રીતે થઈ જાય, ક્યાંય મીઠું ઓછું ના રહી જાય. હવે બધું આ નાખીને ઉપરથી મમ્મીએ સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હતું. અમારે સેજ થોડું તીખું ખાવું હતું તો અમે થોડા મરચા ઉપરથી નાખ્યા હતા. પેલા પપ્પા માટે અમે કાઢી લીધી હતી, કેમ કે એમને વધારે તીખું ગમતું નથી. એટલે અમે લોકો પેલા મરચા નાખ્યા હતા પપ્પાના હિસાબથી. તો એ બધું નાખીને એને ફટાફટ મિક્સ કરી લેવાનું. હવે આને આપણે ગરમ ગરમ રોટલી જોડે ખાઈએ ને ફ્રેન્ડ્સ, બહુ મજા આવી જાય. મમ્મી એક સાઈડ લોટ બી બાંધી લીધું હતું, એમાં ધાણા જીરા પાવડર બધા મસાલા નાખીને એને ફટાફટ મિક્સ કરવાનું હતું. મમ્મી કે તારી અરબી તો તૈયાર છે, હવે એને બરાબર મિક્સ કરી લે. મમ્મી આવી રીતે મિક્સ ના થાય. મમ્મીએ પછી એક મસ્ત એવી તરીક યુઝ કરી. મમ્મી કે હવે આને પકડીને આપણે ઉછાળવાનું એટલે ફટાફટ મિક્સ થઈ જાય. તો અમે લોકો આ કરતા ના કરતા તો અમે લોકો મિક્સ કરીએ છીએ ને, અમે લોકો મિક્સ કરી લીધું તો આવી રીતે થઈ તો જાય છે, લેકિન પ્રોબ્લેમ થોડી આવે. એટલે આની અમે ફટાફટ એને એક રોટલી, 2 રોટલી, એટલીસ્ટ જે ના ખાતો હોય ને ઓછી રોટલી, એ બી એના જોડે ખાઈ લે. આના જોડે એવી મજા આવે ખાવાની. તો આ છે અરબી, આપણે તૈયાર થઈ ગઈ હતી ખાવા માટે. આપણે હવે એના માટે રોટલી બી કરી લીધી હતી. અમને તો બહુ મજા આવી ગઈ. તમે લોકો બનાવીને જોજો. આ અરબીની વિડીયો જોઈને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને આવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.